હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભરેલા પરવળનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ભરેલા પરવળ બનાવવા માટે પહેલાં તો પરવળ ભરવા માટે મસાલો બનાવી લઈએ। મસાલો બનાવવા માટે સિંગદાણાનો ભૂકો, તલ, ચણાનો લોટ, મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, લીંબુ અને તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેવું અને ઉપરથી લીલા ધાણા ઉમેરીને આ રીતે મિક્સ કરી લેવું। આપણો મસાલો તૈયાર છે। પછી પરવળને પણ આ રીતે છોલીને ચપ્પુની મદદથી આ રીતે કાપા પાડી લેવા ને હાથની મદદથી અંદરથી બી કાઢી લેવા। જો તમને ચમચીથી ફાવે તો ચમચીથી પણ બી કાઢી શકો છો। આ બી તમે ક્રશ કરીને મસાલામાં પણ ઉપયોગ કરી શકો છો। આપણા પરવળ છોલી અને કાપા કરી લીધા છે, તો તેમાં મસાલો કરી લઈએ। આપણા બધા જ પરવળ ભરાઈને તૈયાર થઈ ગયા છે અને કુકરમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખી તેમાં ભરેલા પરવળ નાખી લેવા અને ઉપરથી લાલ મરચું નાખી લેવું। તેને સારી રીતે મિક્સ કરીને તેમાં પાણી એડ કરીને 3-4 સીટી થવા દેવી। આપણું ટેસ્ટી એવું મસાલેદાર પરવળનું શાક તૈયાર છે। ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।